સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ખનીજ ચોરીને તાજેતરમાં 5 શ્રમિકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમૂળી, સાયલા સહિતના પંથકમાં નીકળતું કાર્બોસેલ, સફેદ માટી, બ્લેક ટેપ, કપચી માટે મજૂરી કરતા મજૂરો માટે આ ખનીજ જીવલેણ હોવા છતાં પેટીઓ રળવા માટે મજૂરો મજૂરી કરતા હોય છે. આવા મજૂરોને આ ખનીજ કેટલું જીવલેણ છે તે અંગે જાગૃત કરવા માટે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 500 કરોડથી વધુ કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 2 વ્યક્તિઓને પાસા સહિત 129 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં આપણે લગભગ 10 જેટલા મૃત્યુ થયેલા છે. એ તમામ કેસોમાં આપણે પોલીસ ફરિયાદો કરેલી છે, તેમજ એની સામે કોર્ટમાં કેસ દાખલ કરેલા છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં જે કુવાઓ હતા એ 2200 જેટલા કુવાઓ પણ પૂરવાનું કામગીરી કરવામાં આવે છે. આ સિવાય 21 જેટલી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે, જેની રોયલ્ટી જેની ખનીજ કિંમત 277 કરોડ જેટલી છે. આ સિવાય આપણે સીધા કોર્ટમાં MMDR એક્ટ હેઠળ જે કેસો કરવામાં આવેલા છે કોર્ટમાં તે 26 જેટલા છે અને એની પણ કિંમત 228 કરોડ જેટલી થાય છે. આ સિવાય પણ આપણે 165 કેસમાં 13 કરોડની નોટિસો આપવામાં આવેલી છે અને ગેરકાયદેસર રોકવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા છે. સાહેબ, આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે ને હવેના જે કુવાઓ ખોદાશે તો એના માટે શું આપની એક્શન રહેશે? આગામી અમારી જે ડિસ્ટ્રિક્ટ લેવલ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી છે, જે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને હોય છે, તેમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે 3 મોબાઈલ ચેકપોસ્ટ ઊભી કરવા માટે જે અત્યારે કાર્યરત કરી દેવામાં આવેલી છે. આ સિવાય એક QRT ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવવામાં આવેલ છે અને 24 કલાક આ 3 તાલુકામાં ફરતી રહેશે. આ સિવાય આપણે ગ્રામસભાઓ કરેલી છે. ગ્રામસભાઓ અત્યારે ચાલુ પણ છે. ગ્રામોમાં જઈને 8 જેટલા ડિપાર્ટમેન્ટ જે ક્લાસ 1, 2 ના અધિકારીઓ છે એ ગામમાં જઈ અને ગામમાં સમજાવે છે, જાહેર સૂચનાઓ આપેલી છે, પેમ્પલેટ્સ આપેલા છે અને એ તમામ પેમ્પલેટ્સમાં અધિકારીઓના નંબર વગેરે છે. એ સમજાવવામાં આવે છે કે આવું કોઈ પણ કામ ચાલુ હોય તો ગમે ત્યારે ફોન કરી અને કોઈ પણ અધિકારીને જાણ કરી શકે છે. આ મેં તમને આંકડા આપ્યા એ રોયલ્ટીની ચોરીના આશરે 500 કરોડ જેટલાની આપણે ચોરીના ગુના નોંધાયેલા છે. અને તમારા ઉપર કોઈની ઉપર પાસા કે એવા કોઈ ગુના નોંધાવવામાં આવ્યા છે ખરા? જે પોલીસ ફરિયાદ થઈ છે એ પોલીસ ફરિયાદમાં છેલ્લા 2 વર્ષમાં આપણે જોઈએ તો 125 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 ઈસમોને પાસા હેઠળ પણ મોકલવામાં આવેલા છે.